આરાધ્યા બચ્ચનના આરોગ્ય વિશે ખોટા દાવા કરવામાં આવ્યા હતા। અત્યારે તમારી સાથે હું જે વિડીયો કરવા માટે જઈ રહ્યો છું એ સામાન્ય લોકોએ ખાસ સાંભળવા જેવો છે, કારણ કે આ અમિતાભ બચ્ચનની પૌત્રી અને અભિષેક ઐશ્વર્યાની દીકરી આરાધ્યા બચ્ચનની સાથે જોડાયેલા એક કેસની વાત છે। કારણ કે સોશિયલ મીડિયાની અંદર આજે એવું બની ગયું છે કે લોકો સાચી માહિતીની જાણકારી મેળવ્યા વગર બધું ઠોકાઠોક કરતા હોય છે અને ફોટા સાથે ખોટી માહિતી અપલોડ કરી દેતા હોય છે। એનો આ કેસ છે, તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનની પૌત્રી અને અભિષેક ઐશ્વર્યાની દીકરી આરાધ્યા બચ્ચનનો એક કેસ દિલ્હી હાઈકોર્ટની અંદર આવ્યો છે અને 2023માં આ કેસ નોંધાયેલો છે। આ કેસમાં ઓનલાઈન ફેલાતી ખોટી માહિતી અને ગેરમાર્ગે દોરનારી માહિતી રોકવા માટે અરજી કરવામાં આવેલી છે અને આ કેસ યુટ્યુબ પર એવા એક વિડીયો બાદ કેસ દાખલ કરવામાં આવ્યો, જેમાં આરાધ્યા બચ્ચનના આરોગ્ય વિશે ખોટા દાવા કરવામાં આવ્યા હતા। યુટ્યુબ ઉપર એવા દાવા કરવામાં આવ્યા કે આરાધ્યા ગંભીર બીમાર છે, એને કેન્સર છે, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને એક કિસ્સાની અંદર તો એટલી હદે એવું કહેવામાં આવ્યું કે આરાધ્યા બચ્ચનનું મોત થઈ ગયું છે, એવો દાવો કરવામાં આવ્યો। એટલે આરાધ્યા બચ્ચન વતી અભિષેક બચ્ચને પર્સનાલિટી રાઇટ એટલે વ્યક્તિત્વના અધિકારના રક્ષણ માટે દિલ્હી હાઈકોર્ટની અંદર અરજી કરી છે અને આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ અનુપ જયરામ અને જસ્ટિસ ભાંભાનીની બેન્ચે 3 સવાલ ઉઠાવેલા છે અને આ સવાલ અત્યારે બહુ ચર્ચાનો વિષય બન્યા છે। કોર્ટે 3 સવાલ ઉઠાવ્યા કે કોર્ટ તપાસ કરશે કે કૌટુંબિક નામની સાથે જોડાયેલી પ્રતિષ્ઠા જો તેને ટ્રેડમાર્ક સમાન ગણવામાં આવે છે તો કેટલા અંશે પેઢીઓ સુધી જશે। એટલે કોર્ટનું કહેવું એમ છે કે શું પ્રતિષ્ઠાનો જે કાનૂની હક છે એ આગામી પેઢી છે એને આપોઆપ મળી જાય। એટલે સામાન્ય ભાષામાં થોડુંક વધારે સમજાવું તો અમિતાભ બચ્ચનનું આજે એક સેલિબ્રિટી તરીકે એક મોટું નામ છે, એ પછી એમના પુત્ર અભિષેકનું પણ એક સેલિબ્રિટી તરીકે નામ છે, એમની વહુ ઐશ્વર્યાનું પણ સેલિબ્રિટી તરીકે નામ છે, પણ આરાધ્યા બચ્ચનને આપોઆપ સેલિબ્રિટી ગણી શકાય એવો એક સવાલ દિલ્હી હાઈકોર્ટે ઉઠાવ્યો છે અને આ જો હોય તો કેટલા અંશે એટલે કેટલી પેઢીઓ સુધી આ વિસ્તરી શકે એ નક્કી થવું જોઈએ। બીજો સવાલ દિલ્હી હાઈકોર્ટે એ ઉઠાવ્યો કે શું એક ફેક ન્યૂઝ એટલે કે ખોટા સમાચાર ભલે એ અત્યંત નિંદનીય પ્રકારના હોય તો એને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સના ઉલ્લંઘન સમાન ગણી શકાય અને જો એમ હોય તો કયા પ્રકારના ઇન્ટેલેક્ચ્યુઅલ રાઇટ્સનું ઉલ્લંઘન થયું હોઈ શકે એ તપાસ થવી જોઈએ। ત્રીજો સવાલ દિલ્હી હાઈકોર્ટે એ ઉઠાવ્યો કે શું બદનક્ષી મૌખિક કે લેખિત અથવા પ્રતિષ્ઠાને થતા અન્ય પ્રકારના નુકસાનને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સના સ્વીકૃત માળખા હેઠળ ગણી શકાય। કોર્ટે કીધું કે આ અમારા મનમાં જે ચાલી રહ્યો છે સવાલ એ પ્રશ્નો છે, આ યાદી સંપૂર્ણ કે પૂરતી નથી। સુનાવણી દરમિયાન બેન્ચે પર્સનાલિટી રાઇટ્સના સતત વિસ્તરતા અર્થઘટન અંગે પણ તપાસ કરી કે કોર્ટે કીધું કે પર્સનાલિટી રાઇટ્સનો જે ખ્યાલ છે એ આજે અનિયંત્રિત રીતે વિસ્તરી રહ્યો છે। આજે દરેક વસ્તુ પર્સનાલિટી રાઇટ્સ બની ગયું છે, પરંતુ કોના પર્સનાલિટી રાઇટ્સ એ નક્કી થવું જોઈએ। હવે આરાધ્ય વતી કોર્ટમાં હાજર રહેલા વકીલ
પ્રવીણ આનંદે દલીલ કરી હતી કે આ મુદ્દો આરાધ્યની વ્યક્તિગત પ્રતિષ્ઠા પૂરતો મર્યાદિત નથી, પરંતુ એમાં બચ્ચન પરિવારનું નામ અને પ્રતિષ્ઠા પણ સામેલ થયેલી છે. અને વકીલે પાસિંગ ઓફ કાયદાના વ્યાપક કાયદા તરફ પણ કોર્ટનું ધ્યાન દોર્યું છે. વકીલે કીધું કે સમગ્ર પરિવારના ફોટા અને શબ્દોનો ઉપયોગ કરીને એવી છાપ ઊભી કરવામાં આવી કે આ નાની બાળકીનું મૃત્યુ થયું છે, કારણ કે 2023માં આરાધ્ય સગીર વયની હતી. આ નાની બાળકીનું મૃત્યુ થયું છે, કેન્સર થયું છે, અને આ બંને બાબતો ખોટી છે અને એનાથી બચ્ચન પરિવારને ઘણું માનસિક ત્રાસ અને નુકસાન વેઠવું પડ્યું છે. અભિષેક બચ્ચન આ કેસની અંદર પક્ષકાર છે. એપ્રિલ 2023માં જ્યારે કોર્ટમાં આ કેસ દાખલ કરવામાં આવેલો ત્યારે આરાધ્યની તરફેણમાં વચગાળાનો મનાઈ હુકમ આપવામાં આવ્યો હતો, જેમાં પ્રતિવાદીઓને આરાધ્યના સ્વાસ્થ્ય સંબંધિત સામગ્રી પ્રકાશિત કરવા અટકાવવામાં આવ્યા હતા. અને એ વખતે જે ન્યાયાધીશે વચગાળાનો હુકમ આપેલો એ જસ્ટિસ એસ હરિશંકરે એવું કહેલું હતું કે દરેક બાળકની સાથે સન્માન અને આદર સાથે વર્તન કરવામાં આવે, પછી ભલે એ બાળક સેલિબ્રિટીનું હોય કે સામાન્ય નાગરિકનું હોય. બાળક સંબંધિત ગેરમાર્ગે દોરનારી માહિતી કાયદાની દૃષ્ટિએ સંપૂર્ણ અસહ્ય છે. હવે પર્સનાલિટી રાઇટ શું એ હું તમને થોડીક સામાન્ય ભાષામાં સમજાવું કે પર્સનાલિટી રાઇટનો મતલબ એ છે કે વ્યક્તિ પોતાની ઓળખ અને પ્રોફેશનલ જાહેર ઉપયોગ ઉપર કાનૂની નિયંત્રણનો અધિકાર છે. તમારી ઓળખ કોઈ ઊભી નહીં કરી શકે. તમારું નામ, તમારો ફોટો, તમારો અવાજ, તમારી સહી, તમારો ચહેરો, તમારી ઓળખ, ખાસ પ્રકારના ઓળખી શકાય તેવી તસવીર એ તમારી મંજૂરી વગર કોઈ પૈસા કમાવા માટે વાપરે તો વ્યક્તિ માટે કોર્ટમાં તેનો વિરોધ કરી શકાય છે. હવે 15 સપ્ટેમ્બરે વધુ સુનાવણી થવાની છે. આ જે આરાધ્ય બચ્ચનનો કેસ છે એ મહત્વનો એટલા માટે છે કે આજના જમાનાની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડીપફેકથી ખોટો વિડીયો બનાવવામાં આવે અને એની ઓળખ અને પ્રતિષ્ઠાના રક્ષણ માટે કોર્ટની ભૂમિકા કેટલી છે એ આ કેસથી ખબર પડશે. અને આજે દરેક પરિવારના માતા પિતાને એવી ચિંતા છે કે એમના સંતાનોના ક્યાંય ખોટા ફોટા કે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ નહીં થઈ જાય. એટલે આ કેસ બધી રીતે મહત્વનો છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.